ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હવે આપણને એક લોડ મળ્યો છે, બરોડા જવાનું છે ભરવા માટે. એટલે ઘરેથી નીકળું છું, બરોડા જઉં છું ભરવા માટે. કરજણનો માલ છે. ચાલો જોઈ લો. અને આપણા ઘરે હવે આજે ગણેશજી આવશે, એનું ડેકોરેશન છે. હજુ બાકી છે થોડું ડેકોરેશન કરવાનું, ચાલુ છે હજુ કામકાજ. પણ હવે મારે અહીંયાથી નીકળવાનું છે, એટલે મેં તો લાવો થોડુંક બનાવી લઉં વિડીયો. પહોંચ્યા છે આપણે વાઘોડિયા. હમણાં જ એક રામેશ્વરપુરા પાસે આ પેલો બ્રેઝાવાળો એક ગાડીવાળો આગળ જાય છે, એને વળાંક ઉપર એટલી બધી ખતરનાક રીતે બ્રેક મારી, કોઈ પણ જાતનું સિગ્નલ માર્યા વગર ઊભી કરી દીધી. ગાડી આખી પહેરી જતી હતી એના પાછળ. આમાં બળદ દેવાનું લાઇસન્સ કોણ હાલે છે કે વળાંક ઉપર એકદમ ના ગાડી ઊભી રખાય ને સામેથી? એ તો એકદમ ગાડી આવી ગઈ હતી, તો એ ગાડીવાળાએ બી બ્રેક મારી દીધી ને મેં બી મારી દીધી. બાકી આજે ખતરનાક એક્સિડન્ટ થઈ જાય. પહોંચી ગયા છે આપણે નજીકમાં લોડિંગ કરવાની જગ્યા બરોડામાં. ગેંડા સર્કલની આગળ જવાનું, ત્યાં આગળ જ આવ્યા છે લોડિંગ કરવા. હોસ્પિટલ જાઉં છું, પગમાં વાગ્યું હતું એટલે બતાવવા માટે. રેપિડો કરીને બાઇક લઈને જઉં છું. પગમાં આજે સવારે બહુ ખતરનાક ઠોકર વાગી ગઈ હતી, એના લીધે ભાઈ એક્સરે કરાવવા માટે આવ્યો છું. એક્સરે થાય છે. ભગવાન કરે કંઈ નીકળે ના અંદર તો સારું. ચાલો તારે ભાઈ એક્સરે કરાવી દઈએ. ગાડી અત્યારે લોડ થઈ 7ના વાગે 7:30. હવે આપણે અહીંથી નીકળીશું કરજણ જવા માટે. નાસ્તો બાસ્તો કરી લીધો થોડો. હવે નીકળી ગયો. ચાલો પહોંચી ગયા છે હવે આપણે અંબા ચોકડી પાસે. કાચ બાદ સાફ નહીં થયો, ગાડી થોડું ચલાવતું નહીં, ઓછું ચલાય છે. દવા ખાઈશ તો સવાર સુધીમાં કદાચ કમ્પ્લીટ થઈ જવા એવું કીધું છે ડૉક્ટરે. આવી ગઈ અંબા ચોકડી. રાઈટ ટર્ન લઈને સીધો અને પછી કરજણ. ટ્રાફિક જામ. પહોંચી ગયા છે આપણે કરજણ. આપણે જે ખાલી કરવાનું છે ટોલ ટેક્સની પહેલાં ખાલી કરવાનું છે. સામેની બાજુ છે, મેં બી અહીંયા પહેલી વખત જ આવ્યો હતું ખાલી કરવા માટે.
જોવું થાય કે પાણી મળી જશે તો ધોઈ કાઢજો કાચ. પહોંચી ગયો ઘરે, હવે ઊંઘી જઈશું ખાઈને. ચાલો ગુડ નાઇટ. અને વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો ભાઈ. એટલું તો કરજો હવે.